હવે વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની। કચ્છમાં ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાય એ પહેલા જ ભાજપનો ભગવો લહેરાઈ ગયો। ભચાઉ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે, 28 ઉમેદવાર છે। ભાજપને 21 બેઠક બિનહરીફ મળી જતા ભગવો લહેરાયો છે। આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, એટલે કે હજુ પણ બેઠક ભાજપને મળી શકે છે। ભાજપ દ્વારા ઉજવણી પણ શરૂ થઈ ચૂકી છે। 7 વોર્ડના 28 ઉમેદવારો મેદાને છે। ચૂંટણી પહેલા જ 21 બેઠકો બિનહરીફ થઈ ગઈ। ભચાઉ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। 21 બેઠકો બિનહરીફ થઈ છે। આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, પરંતુ એ પહેલા જ અત્યારે ભાજપ જે છે એ આ નગરપાલિકામાં બહુમત મેળવી લીધું છે અને બિનહરીફ થઈ ગયા છે। આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ, પરંતુ ભચાઉ નગરપાલિકામાં ભગવો લહેરાઈ ચૂક્યો છે। ચૂંટણી પહેલા જ 21 બેઠક બિનહરીફ થઈ ગઈ છે। ભચાઉ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। અત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। અહીંયા ભચાઉ નગરપાલિકામાં 7 વોર્ડ અને 28 ઉમેદવારો મેદાનમાં છે। જોકે 21 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। હજુ પણ આવતીકાલે જ્યારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કેટલીક બેઠકો બિનહરીફ થઈ શકે છે। વડનગર નગરપાલિકામાં ભાજપ માટે સારા સમાચાર આવી રહ્યા છે। ભાજપના 6 ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા છે। વોર્ડ નંબર 2 માં જાગૃતિબેન જયસ્વાલ, આશાબેન પ્રજાપતિ, વોર્ડ 7 હેતલબેન પટેલ, ભાવસાર નિયતિબેન, જતીન દરજી, વોર્ડ નંબર 5 માં માલવી ચંદ્રિકાબેન થઈ શકે છે બિનહરીફ। વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના 28 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે, જે પૈકી 6 ઉમેદવારો બિનહરીફ થશે એવી સંભાવના છે।